શહેરના જૂના બજારની એક સાંકડી ગલીમાં મહેશભાઈની નાનકડી સિલાઈની દુકાન હતી. દુકાન નાની હતી, પરંતુ તેની માટે એ જ તેની આખી દુનિયા હતી. વર્ષોથી તે એ જ દુકાનમાં દિવસ રાત મહેનત કરીને પોતાનું અને દીકરી પ્રીતિનું જીવન ચલાવતા હતા. તેમની પત્નીનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું, તેથી પ્રીતિ જ તેનો એકમાત્ર સહારો હતી. પ્રીતિ બાળપણથી પિતાની મહેનત જોતી આવતી હતી અને તેણે નક્કી કર્યું હતું કે એક દિવસ તે ખૂબ ભણીને પિતાનું જીવન બદલી નાખશે. મહેશભાઈ પાસે પૈસા ઓછા હતા, છતાં તેમણે દીકરીના ભણતરમાં ક્યારેય કમી રાખી નહીં. એ જ બજારમાં વિક્રમ શેઠ નામનો એક મોટો વેપારી રહેતો હતો. તેની નજર ઘણા સમયથી મહેશભાઈની દુકાન પર હતી, કારણ કે મુખ્ય રસ્તા પર આવેલી એ જગ્યા તેના માટે ખૂબ કિંમતી હતી. એક દિવસ તે મહેશભાઈ પાસે આવ્યો અને દુકાન વેચી દેવાનું કહ્યું. તેણે સારો ભાવ આપવાની લાલચ પણ આપી, પરંતુ મહેશભાઈએ સાફ ના પાડી. તેણે કહ્યું, આ દુકાન માત્ર ઈંટ લાકડાની જગ્યા નથી, મારી આખી જિંદગીની મહેનત છે. વિક્રમ શેઠને આ વાત પસંદ ન આવી. થોડા દિવસમાં મહેશભાઈની દુકાનમાં ગ્રાહકો ઓછા થવા લાગ્યા. ત્યારબાદ દસ્તાવેજોમાં ખામી હોવાનું કહીને તેમને નોટિસો મળવા લાગી. તે સરકારી કચેરીઓના ચક્કર લગાવતા રહ્યા, પરંતુ મુશ્કેલીઓ વધતી ગઈ. એક સવારે દુકાનનું શટર તૂટેલું મળ્યું અને અંદરનો સામાન વેર વિખેર પડ્યો હતો. સિલાઈ મશીન પણ જમીન પર પડેલું હતું. આ દ્રશ્ય જોઈને મહેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. પ્રીતિએ પૂછ્યું, પપ્પા, હવે શું થશે? મહેશભાઈએ ભારે અવાજે કહ્યું, ક્યારેક સત્ય આપણી સાથે હોય છે, છતાં તેને સાબિત કરવા માટે તાકાત જોઈએ. પિતાની લાચારી જોઈને પ્રીતિના મનમાં એક સંકલ્પ જન્મ્યો. તેણે નક્કી કર્યું કે તે એટલી સક્ષમ બનશે કે કોઈ ગરીબ માણસને પોતાના હક માટે શક્તિશાળી લોકો સામે ડરવું ન પડે. ત્યારથી પ્રીતિએ દિવસ રાત મહેનત શરૂ કરી. સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરતી, કોલેજ જતી અને રાત્રે મોડે સુધી પુસ્તકો વાંચતી. પૈસા ન હોવાથી ઘણીવાર જૂના પુસ્તકમાંથી અભ્યાસ કરતી અને વીજળી જતી રહી ત્યારે પણ મીણબત્તીના પ્રકાશમાં ભણતી. મહેશભાઈ તેને રોકતા, પરંતુ પ્રીતિ કહેતી, પપ્પા, તમે મારી જિંદગી બનાવવા આખી જિંદગી મહેનત કરી છે. હવે મને પણ મારી જિંદગી બનાવવાનો મોકો આપો. વર્ષોની મહેનત પછી પ્રીતિએ મોટી સરકારી પરીક્ષા પાસ કરી અને સરકારી અધિકારી બની. પરિણામના દિવસે મહેશભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે પોતાની જૂની સિલાઈ મશીન પર હાથ ફેરવીને કહ્યું, આ મશીનથી મેં તને ભણાવી હતી. આજે લાગે છે કે મારી મહેનત સફળ થઈ. થોડા વર્ષો પછી પ્રીતિ પોતાની ફરજ પર હતી ત્યારે બજારના નાના વેપારીઓએ દબાણમાં મૂકવા અને ગેરકાયદેસર રીતે દુકાનો મેળવવા અંગેની ફરિયાદોની ફાઇલ તેની પાસે આવી. ફાઇલમાં એક નામ જોઈને તેણે થોડી ક્ષણ માટે અટકી ગઈ. વિક્રમ શેઠ. પ્રીતિએ ભૂતકાળ યાદ કર્યો, પરંતુ વ્યક્તિગત ગુસ્સાને નિર્ણય પર હાવી થવા દીધો નહીં. તેણે કાયદેસર તપાસ શરૂ કરાવી. દસ્તાવેજો તપાસવામાં આવ્યા, વેપારીઓના નિવેદનો લેવામાં આવ્યા અને વર્ષો જૂની ગેરરીતિઓ નજર સામે આવવા લાગી. વિક્રમ શેઠને કચેરીમાં બોલાવવામાં આવ્યા. સામે પ્રીતિને અધિકારી તરીકે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, તમે તો મહેશભાઈની દીકરી છો? પ્રીતિએ શાંતિથી જવાબ આપ્યો, હા, પરંતુ આજે હું અહીંયા કોઈનો બદલો લેવા નથી બેઠી. હું માત્ર કાયદા પ્રમાણે મારી ફરજ બજાવી રહી છું. તપાસમાં ગેરરીતિઓ સાબિત થતાં વિક્રમ શેઠ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને બજારના નાના વેપારીઓને પણ પોતાનો હક મેળવવાનો માર્ગ મળ્યો. થોડા દિવસ પછી પ્રીતિ
પોતાના પિતાની દુકાને ગઈ. મહેશભાઈ ફરી પોતાની જૂની સિલાઈ મશીન પર બેઠા હતા. પ્રીતિએ કહ્યું, પપ્પા, તમે મને હંમેશા શીખવ્યું હતું કે મહેનત ક્યારેય છોડવી નહીં. મેં ફક્ત તમારી એ જ વાત યાદ રાખી. મહેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેણે દીકરીના માથા પર હાથ મૂકીને કહ્યું, દીકરી, તે મારી દુકાન પાછી નથી અપાવી, તે મારી હિંમત પાછી અપાવી છે. પ્રીતિએ પિતાનો હાથ પકડી લીધો. તેને સમજાઈ ગયું હતું કે સાચી જીત કોઈ વ્યક્તિને હરાવવામાં નથી, પરંતુ પોતાની મુશ્કેલીઓને શક્તિમાં ફેરવીને ન્યાય માટે ઊભા રહેવામાં છે. મિત્રો, તમને પ્રીતિની આ કહાની કેવી લાગી? શું તમને લાગે છે કે મહેનત અને શિક્ષણ માણસનું જીવન બદલી શકે છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ મિત્રો. તમારું ધ્યાન રાખો. ખુશ રહો.